अस्सलामुअलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કેમ છો સગલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી તારીફ કરવાની, દાદ આપવાની. કોઈ આપે છે દાદ? કહે છે કે તમે ઘણા અચ્છા છો, ઘણા મજબૂત છો, ચલી રહ્યા છો, સર્વાઈવ કરી રહ્યા છો આ દુનિયામાં. કહે છે કોઈ અચીવમેન્ટ કરો તો તારીફ થશે, वो भी ખબર પડશે તો. અને ખબર જ નહીં પડે કે તમે શું અચીવ કીધું છે. बस तुम्हारी पुरानी चीज़ों ने गिनाया करे, ना भी गिनाए, तारीफ भी ना करे, गिनाए भी नहीं, કંઈ બી નહીં કહે, સીધા ચાલા જાય. કંઈ કહેવાનું, કંઈ દેવો દેવાનો કોઈ રિશ્તો જ નથી. પછી મજબૂતી કાં થઈ આનામાં? મજબૂતી તો ખુદથી આવે છે ને, મહેનત કરવાથી, અમલ કરવાથી. આ બગેર સોચે કે લોકો પ્રેસ કરશે. લોકોની તારીફ આનાથી બી નહીં મળતી. કેટલા બી ઊંચા થઈ જાઓ, કहीं ના કहीं वो લોકો નેક્સ ઢૂંઢી જ લેશે. મિસ્ટેક ના બી હશે તો બી એવો ક્રિએટ કરશે કે નહીં આની જ મિસ્ટેક હતી. હશે મિસ્ટેક તો સબની હોય છે. મજબૂતી વहाँ આવે છે જहाँ તારીફ, મુશ્કેલ અને મિસ્ટેક્સને એક જ નજરથી જોવું છે. એક જ નજરિયો આવી જાય છે તને વાસ્તે. તારીફ બી મુશ્કેલ છે, મુશ્કેલ બી તારીફ છે, અને બેવે એક જ છે. તારીફ ના થાય તો સમજમાં આવે છે કે ના પસંદ કરે છે, પણ તારીફ થાય તો એને એક્સેપ્ટ કરવું. પછી જે તારીફ કરનાર છે એનું દિલ બી સાફ રહેવું જોઈએ. એમ ના કે એવો કોઈ જલનમાં કહી રહ્યા છે તો ના કહો. પછી તમે દેખો જ મત સામને જે બી શખ્સ છે એને દેખો જ મત, આપના કામમાં બિઝી રહો. દેખે છે શું કરીએ છે, શું કામ એમ કરીએ છે, ખબર છે, મજા આવે છે તારીફ કરવામાં. તારીફ કરવામાં તો મજો આવી જાય છે, લેકિન જ્યારે ખુદમાં નજર કરે છે તો ખરાબ થઈ જાય છે. પછી અચીવ કરી લીધું છે, શાંતિથી રહી રહ્યા છે, એટલું કાફી છે. वो તારીફ જ છે નહીં. તારીફની પછી બી જરૂરત છે એક મોટિવેશન, કે તમે આગળ વધતા રહેજો. બિના તારીફની ખુદમાં ખુદ તારીફ બની શકો છો, બગેર સોસાયટીને ઇન્ફોર્મ કરે. કેમ કે પહેલાંથી ઇન્ફોર્મેશન મળી જાય છે સગલાને. સગલા ઘણા સ્માર્ટ છે, તો મળી જશે ઇન્ફોર્મેશન, અને પછી તમારે ઇન્ફોર્મ કરી દેશે કે તમે આ કીધું છે, આ કીધું છે. કંઈ કહેવાની જરૂરત નથી પડતી. દે ઓટોમેટિકલી નો એવરીથિંગ. વિડીયો देखने के लिए शुक्रान. खुदा हाफ़िज़.